નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિધાનસભામાં આપેલી માહિતી મુજબ શિક્ષકો અને આચાર્યની ખાલી જગ્યા આ પ્રમાણે જોવા મળે છે। રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓની કુલ ખાલી જગ્યાઓ ગુજરાતી પ્લસ અંગ્રેજી માધ્યમની જગ્યાઓ આપેલી છે। પ્રાથમિક વિભાગમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની જગ્યા છે 20,136 ને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 787 જગ્યા જોવા મળે છે। માધ્યમિક વિભાગમાં સરકારી સ્કૂલોમાં 653 શિક્ષકોની જગ્યા ખાલી છે અને ગ્રાન્ટેડમાં 3,589 જગ્યાઓ જોવા મળે છે। ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 968 જગ્યા અને ગ્રાન્ટેડમાં 5,009 જગ્યાઓ કુલ શિક્ષકની ખાલી જોવા મળે છે। આમ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધી ભેગી મળીને 31,142 જગ્યાઓ જોવા મળે છે। મિત્રો, વિદ્યાસહાયક ભરતી અને કેળવણી નિરીક્ષકની જે જગ્યાઓ છે એક સાથે મંગાવી લેવામાં આવી હતી અને કેળવણી નિરીક્ષકની જે ભરતી માટે છે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। મને માહિતી પ્રાપ્ત થઈ છે કે વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે, એટલે થોડાક દિવસની અંદર વિદ્યાસહાયક ભરતીની જાહેરાત આવવાની શક્યતા રહેલી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।